લાઇન્સ પોલીસ મળસ્કે નાનપુરા ટીમલિયાવાડ 3 રસ્તા પાસે વાહન ચેકિંગ કરતી હતી ત્યારે અઠવા ગેટ તરફથી કારમાં આવતા નાનપુરાના વોન્ટેડ બુટલેગરે હેડ કોન્સ્ટેબલને ઉડાવતા તેને ઈજા થઈ હતી। બુટલેગરથી પહેલા રાઉન્ડમાં ટક્કર ન વાગી તો યુટર્ન લઈ ફરી આવ્યો અને હેડ કોન્સ્ટેબલને ઉડાવ્યો। પોલીસે આરોપી સામે પોલીસ કર્મચારીની હત્યાની કોશિશ અને ફરજમાં રૂકાવટનો ગુનો નોંધી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે। સુરત અઠવા લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જાદુભાઈ મધરાત્રે પેટ્રોલિંગ કરી 1 વાગ્યાથી 3 વાગ્યા દરમિયાન ટીમલિયાવાડ 3 રસ્તા પાસે PCR 33 અને 34ના સ્ટાફ સાથે વાહન ચેકિંગ કરતા હતા ત્યારે અઠવા ગેટ તરફથી કાર GJ 15 CD 1012 આવતા કારાભાઈએ તેને રોકવા ઈશારો કર્યો હતો। કાર ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં ભગાવી ત્યારબાદ ફરી પરત આવ્યો અને હેડ કોન્સ્ટેબલ કારાભાઈને કારથી જોરદાર ટક્કર મારી ઉડાવી દીધા હતા। હવામાં ફંગોળાઈને જમાદાર બોનેટ પર પટકાયા હતા। જમાદાર બોનેટ પરથી જમીન પર પડ્યા હતા અને કાર ચાલકે ભાગી છૂટવાનો પ્રયાસ કર્યો હતો। અન્ય પોલીસ કર્મીઓ PCRમાં પીછો કરતા કાર ચાલક ગાંધી સ્મૃતિ ભવન પાસેથી યુ-ટર્ન લઈ અઠવા ગેટ તરફ ભાગવાની ફિરાકમાં હતો। જો કે કૈલાસ રેસ્ટોરન્ટ પાસે કાર અચાનક બંધ થઈ જતા પોલીસે કાર ચાલકને પકડી પાડ્યો હતો। અઠવા પોલીસે કાર ચાલક ચિતાર્થ ઉર્ફે ચિત્તરાજ ઉર્ફે ચિંટુ ભરત રાંદેરીને કંજામાં લઈ સરકારી વાહનમાં બેસાડવા પ્રયાસ કરતા તેને અહીં પણ આનાકાની કરી વિરોધ કરી ભાગવાની કોશિશ કરી હતી। બળ પ્રયોગ કરી PCRમાં બેસાડી તેને પોલીસ મથકે લઈ જવાયો હતો જ્યાં અઠવા પોલીસ મથકના PSO સકારામભાઈ સાથે પણ જીબાજોડી કરી ઝાપટ મારી દીધી હતી। પોલીસે આરોપીની વોક્સવેગન કંપનીની વેન્ટો કાર કબજે લીધી હતી અને પોલીસ કર્મીની હત્યાની કોશિશ અને સરકારી ફરજમાં रुकावट નો ગુનો નોંધી धरपकड़ करी હતી। माननीय CP सर की सूचना से हमारे सभी पुलिस स्टेशन में PCR रात को 1 से 3 बजे वाहन चेकिंग करती है। उसका पॉइंट हम रोज सरप्राइज रखने के लिए कंट्रोल रूम से रोज उनको नया पॉइंट बताते हैं। इसी क्रम में अठवा पुलिस स्टेशन की PCR है, उनको टिमलियावाड़ 3 रास्ता पे वाहन चेकिंग के लिए बोला गया था। दोनों PCR का स्टाफ है वो वहाँ गाड़ी के ऊपर की लाइट चालू करके वाहन चेकिंग कर रहा था। तभी वहाँ अठवा पुलिस स्टेशन की तरफ से एक वॉक्सवैगन की वेंटो कार सफेद कलर की आई। थोड़ा डाउटफुल लगने पे कार को रुकवाया गया और कार चालक जो है उसने वहाँ से भागने की कोशिश की। पुलिस ने रुकवाया तो जानबूझ के पुलिस के ऊपर गाड़ी चढ़ाने की कोशिश की। खुशकिस्मती से हमारा जो स्टाफ वहाँ पे था एक हेड कांस्टेबल उसकी जान बच गई। कार चालक को दोनों पुलिस PCR का स्टाफ है उसने काबू किया तो पता चला ये चित्रार्थ उर्फे चिंटू रांदेरी है, ये अठवा पुलिस स्टेशन की हद में रहता है और इसके ऊपर 3 प्रोहिबिशन के गुना है, एक मारामारी का गुना है, एक एक्सीडेंट का गुना है, एक बार ये पासा में जाके आ चुका है। इसको काबू करके पुलिस स्टेशन ले जाया गया। वहाँ रास्ते में PCR के साथ पुलिस स्टेशन में जाने के बाद में PSO के साथ भी इसने गलत तरीके का बर्ताव किया। वो जो सरकारी काम कर रहे थे उसमें बाधा उत्पन्न करने का प्रयास किया। इसका अठवा पुलिस स्टेशन में FIR दाखिल की गई है और अभी नामदार कोर्ट के सामने रजू करके उसका पुलिस कस्टडी का रिक्वेस्ट हमने किया है जिसपे मंडे को सुनवाई होगी। अभी आरोपी जो है उसको जुडिशियल कस्टडी में भेज दिया गया है। પોલીસના જણાવ્યા પ્રમાણે ચિત્તાર્થ ઉર્ફે ચિંટુ રાંદેરી લિસ્ટેડ બુટલેગર છે। અઠવા અડાજણ સહિત 3 પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિબિશનના ગુનામાં તે વોન્ટેડ હતો। અઠવામાં પણ તે ઘણી વખત દારૂની હેરાફેરીમાં પકડાઈ ચૂક્યો છે। અગાઉ તેના 2 કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ કારાભાઈ જ કરી ચૂક્યા છે જેથી કિન્નાખોરી કહો કે દાજ રાખી બુટલેગર રાંદેરીએ હેડ કોન્સ્ટેબલ કારાભાઈને ઇરાદાપૂર્વક કારથી ઉડાવી દેવાની કરતૂત કરી હતી। કારમાં 2 વખત રેકી કરતો પણ CCTVમાં કેદ થયો હતો।